સંપૂર્ણ જીવન દર્શન એકાંગી નથી. એટલે જીવનને પૂર્ણતાથી સ્વીકાર કર્યું છે અને પૂર્ણતાથી સ્વીકાર કરીને એનું સંપૂર્ણ જીવન દર્શન, સંપૂર્ણ અધ્યાત્મ, સંપૂર્ણ સાધના કેવી રીતે થઈ શકે છે એનું બરાબર ભગવાન મહાવીર વિવેચન કરેલું છે, જે આપણને આ આગમમાં મળે છે. પણ સમયના સાથે જે વ્યક્તિને જે રીતે એની પ્રરૂપના કરવી હતી એવી રીતે કરીને એની બે સંપ્રદાયો આવી ઊભી થઈ. એક શું છે કે એક આત્મવાદી થઈ ગયા, માત્ર આત્મા જ છે, મને મારા આત્માથી સંબંધ છે, મને બીજા સાથે કોઈ લાગે વળગે નહીં, આ જાતનું ચિંતન. અને બીજા વ્યવહારવાદી, યથાર્થવાદી કહીએ કે આપણું જીવન બીજા સાથે જોડાયેલું છે, આપણું જીવન સંસાર સાથે જોડાયેલું છે, આપણે દરેક વસ્તુની, દરેક વ્યક્તિની સાથે દરેક પ્રકારની આવશ્યકતા છે એ આપણે પૂરી પાડવી છે. એટલે બહારમાં વ્યવહાર પણ જરૂરી છે. એટલે એ પ્રમાણે પણ સત્યની પ્રરૂપણા અથવા સત્યનો સાક્ષાત્કાર, સત્યનું જીવન જે થાય છે એ બે રૂપમાં થાય છે. એક નિશ્ચય નહીં છે, એક વ્યવહાર નહીં છે. નિશ્ચય નહીંથી માત્ર દ્રવ્યનું જ વિવરણ, દ્રવ્યની જ ઓળખાણ, દ્રવ્યનું ચિંતન એ નિશ્ચયવાદી છે. કે આત્મા કયું એટલે આત્મા શું છે? આત્મા સ્વતંત્ર છે, પૂતગલ અલગ છે, અજીવ અલગ છે, સંસાર અલગ છે અને આત્મા અલગ છે. તો આ એકદમ શુદ્ધ આત્માનું ચિંતન કરશે. અને વ્યવહારના ન એટલે કે બરાબર છે, આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન નિર્વિકાર છે, પણ એ અનાદિકાલથી કર્મના આવરણના અંદરમાં છે. તો કર્મના આવરણ જ્યાં સુધી તૂટે નહીં, અલગ થાય નહીં, ત્યાં સુધી આ જીવ સંસારમાં કર્મના આધીન રહેશે. જેવા કર્મ કર્યા છે એવી રીતે કર્મના બંધ થશે અને એ રીતે એ ઉદયમાં આવશે અને એ રીતે એને ભોગવવા પડશે. અને ભોગતી વખતે પણ જો એ કશાય ભાવમાં હશે તો વધારેમાં વધારે કર્મ બંધ કરશે અને એ શુદ્ધ ભાવમાં હશે તો કર્મની નિર્જરા થશે. આ જાતનું એક સંપૂર્ણ ચિંતન હતું. એમાંથી એક ભાગ લઈને એનો આગ્રહ, બીજો ભાગ લઈને એનો આગ્રહ. એટલે જૈન ધર્મને એક બે ભાગમાં આવી રીતે વિભક્ત કરી દીધું. એક પક્ષ, એક નિશ્ચયના દ્રવ્ય પરક ચિંતન કરે છે, વ્યવહારના વાદી વ્યવહારનું ચિંતન. પણ એવું નથી, સંપૂર્ણ જીવન છે. વૃક્ષની જેમ જડો જમીનના અંદરમાં છે, અદૃશ્ય છે, એ દેખાતી નથી, પણ એનાથી જ આ વૃક્ષનું જીવન જોડાયેલું છે. એનો વિકાસ બહારમાં છે. બહારમાં શાખાઓ છે, પ્રશાખાઓ છે, ફળ છે, ફૂલ છે, પત્તા છે, એનો વિકાસ છે. તો બાહ્ય વિકાસ અને અંતરંગ વિકાસ, આ વૃક્ષનો અસ્તિત્વ બે ભાગમાં નથી, પણ વૃક્ષનો અસ્તિત્વ અખંડ છે. અંતરંગમાં છે અને બહારમાં પણ છે. તો અંતરંગ જીવન જે છે એ નિશ્ચયના દૃષ્ટિ શુદ્ધ આત્મપરક છે અને બહારનું જે વૃક્ષનું જીવન દેખાય છે એ વ્યવહારના દૃષ્ટિથી છે. તો જ્યારે મનુષ્ય એક પ્રબુદ્ધ છે, જ્ઞાની છે, તો એને બરાબર બે તરફથી વિચારીને ચાલવું પડશે, તો જ એ જીવનને સરખી રીતે પરિભાષિત કરી શકશે, જાણી શકશે અને એ એના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. એકાંગી થઈને નહીં ચાલશે. તો એ જ આ સુક્તિઓમાં આપણે જોઈએ છે. હવે જે આપણે ગયા અઠવાડિયામાં સુક્તિ કરી હતી, 87 સુક્તિ છે, આચાર્ય ભદ્રબાહુની સુક્તિ છે. એમાં 87 સુક્તિ છે. અનુમિતો વિનકસ્સઈ બંધો પરવત્થુ પચ્ચવો ભનિવો. અનુ માત્ર પર
કર્મબંધ ન કસ્તવી બંધો, કોઈનો પણ કર્મબંધ થતું નથી. કેવી રીતે નથી થતું? પરવસ્તુ પચ્ચવો ભનિવો, પરવસ્તુના આધાર ઉપર અનુમાત્રનું પણ કર્મબંધ થતું નથી. આ માત્ર શુદ્ધ નિશ્ચય પરક કથન છે કે જે પણ થાય છે એ તમારા દ્વારા જ કર્મબંધ થાય છે. જો અંતરંગ તમે ન જોડાઓ તો કર્મબંધ થતું નથી. પછી બહારમાં ક્રિયા ગમે તે થતી હોય તો પણ કર્મબંધ નથી થતું. બહારમાં ક્રિયા થઈ રહી છે, ભગવાન મહાવીર હોય કે તીર્થંકર જે પણ હોય, એની બહારમાં બધી ક્રિયાઓ થઈ રહી છે. એ દેશના આપે છે, એ વિહાર કરે છે, અને વિહાર કરે, પ્રવૃત્તિમાં આવે એટલે શું છે? આખા જગત સાથે સંબંધ એનો જોડાયેલો છે. આખા જગતની શિષ્ય આવીને કહે છે કે તમે જ અમારા માર્ગદર્શક છો, તમે જ અમારા ભગવાન છો, તમારા કૃપાથી જ અમને બધું સારું થઈ ગયું છે, અમને આત્મબોધ અમે પામ્યા છે. તો શું શિષ્ય ખોટું બોલે છે? નથી બોલતા. પણ જો આત્મવાદી થઈને આપણે કહીએ કે નહીં, આ તો મહાવીરનું નિમિત્ત મળ્યું ગૌતમને, અને ગૌતમ તરી ગયા. આ નહીં, ગૌતમનું ઉપાદાન તૈયાર હતું એ ઠીક છે, પણ મહાવીરનું નિમિત્ત મળ્યું તો પણ કોઈ આપણે એમ ન કહી શકીએ કે મહાવીરના કૃપા વગર. સ્વયં ગૌતમ સ્વામી પણ નથી કહેતા કે હું જ મારા આત્માને તારવા વાળો છું. એ ભગવાન મહાવીરનો શિષ્યત્વ સ્વીકાર કરે છે, અને ભગવાન મહાવીરના પ્રતિ એની જે ભક્તિ છે એ કોઈ પણ કરતા ઓછી છે કે એ એના પોતાના આત્માના અહંકારમાં રહે છે કે પોતાના આત્માને જ બધું સમજે છે, મહાવીરને કઈ સમજતા નથી, એવું કોઈ નહીં કહી શકે છે. તો એવી જ રીતે તો પછી આ આત્મપરક કથન, દ્રવ્ય પૃથક કથન આ ઓગ નિર્યુક્તમાં છે. અને આગળની સુક્તિ જે આજ આપણે કરી રહ્યા છે 88 ઓગ નિર્યુક્તિ સુક્તિ છે. એ માત્ર શરીરનો કથન કરી રહી છે. એ શાસ્ત્ર છે, એ જ અધ્યાય છે, એ જ ગાથા છે, ફક્ત 100 ગાથાનો ફરક છે. એ 57મી ગાથા છે અને આ 197 ગાથા છે. અનુમાત્ર બી ન કસ્સઈ બંધો, પરવસ્તુ પચ્ચવો ભનિવો, પરવસ્તુના આધાર ઉપરથી એક અનુમાત્ર બી કર્મબંધ થતું નથી. હવે શું કહે છે? મુત્ત નિરોહેન ચક્ષુ, વચ્ચ નિરોહેન જીવિયમ ચૈયમ. કે જો લઘુશંકા એટલે બાથરૂમ જવાની જો જવું પડે અને એનો કોઈ નિરોધ કરે, એને રોકી રાખે, તો એના આંખનું વિઝન વયું જશે. મુત્ત નિરોહેન ચક્ષુ, આંખ વહી જશે એટલે જોવાની શક્તિ વહી જશે. શેનાથી? મૂત્ર નિરોધેન. એને બાથરૂમ જવાની જો નિરોધ કરશો, જશો નહીં, રોકી રાખશો, તો આંખોને તકલીફ થશે, આંખ નષ્ટ થઈ જશે. પછી શું કીધું? જીવિયમ ચયઈ, જીવન નષ્ટ થશે. ત્યારે વચ્ચ નિરોહેન, જો લેટ્રિન જવાનું હશે અને નહીં જશો, રોકી રાખશો, તો જીવન પણ ખતમ થઈ શકે છે. હવે આ જે સુક્તિ કહી છે, આ શું કહે છે? શરીર માટે કહે છે કે શરીરની ક્રિયાઓને તમે સરખી રીતે કરો. જ્યારે પણ વોશરૂમ જવાની જરૂરત પડશે તો તમે રોકી નહીં રાખો, તમે આજે ને કાલે જશું, અત્યારે ને પછી કરશું, એમ નહીં કરતા, તરત જ જઈ આવો. તો આ આટલી વ્યવહારિક વાત જ્યારે કર્મબદ્ધની વાત કરે છે, અને હવે આવીને એકદમ શરીરની આવશ્યકતા, શરીરને કેવી રીતે રાખો, કેવી રીતે સંભાળો, તમને કોઈ પણ તકલીફ ન થાય શરીરની,
આંખનું વિઝન તમારું બરોબર રહે, તમારી જીવન સરખી રીતે તમે જીવી શકો, તો એના માટે 2 વસ્તુ એને કીધી કે એક મલ અને એક મૂત્રનો ત્યાગ. જ્યારે કરવાનું હોય ત્યારે કરો, એને રોકી નહીં રાખો. આ કેટલી વ્યવહારિક વાત છે. એનો આત્મા સાથે કઈ સંબંધ છે? કર્મબંધ સાથે કહીએ છીએ, પણ આટલી શરીરને કેવી રીતે રાખવું જોઈએ આનું પણ વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રમાં, કે તમે તમારા શરીરને સાચવીને રાખો. જે કારણથી આંખનો વિઝન વયું જાય, આંખની દૃષ્ટિ વહી જાય, એવું તમે નહીં કરતા. સાચવો, સંભાળ રાખો. હવે આગળ શું કે છે? હા બોલો. આ ઓઘ નિરુક્તિમાં એ ઉપાંગ સૂત્ર છે, તો એમાં શું છે વધારે? ઓઘ નિરુક્તિમાં શું કીધું? ઓઘ નિરુક્તિ એ ઉપાંગ સૂત્ર છે. તમારી અવાજ કપાઈને આવે છે. રીતાબેન તમે કહેશો શું કે છે વિનાબેન? એમ કે છે કે ઓઘ નિવૃત્તિ છે એ ઉપાંગ સૂત્ર છે, તો એનું તમને બીનાબેન તમને વધારે જાણવું છે? એમાં શું છે આમ ઓઘ નિરુક્તિ? હા, ઓઘ નિવૃત્તિ સબ્જેક્ટ શું છે ઈ? હા, આ ઓઘ નિરુક્તિ શું છે? નિરુક્તિ એટલે વિશેષ કથન. તો આપણે જે પહેલા સુક્તિ કરી છે શરૂઆતથી ભદ્રબાહુની, એની ભદ્રબાહુ રચના કરી છે નિરુક્તિની. અને આ નિરુક્તિમાં આપણે ઉત્તરાધ્યાય સૂત્ર પછી આપણે આચાર્ય ભદ્રબાહુની સુક્તિઓ શરૂ કરી. તો એમાં આચારાંગ ઉપર એને નિરુક્તિ લખી છે, સૂત્રકૃતાંગ ઉપર લખી છે, પછી આપણે દશ્વકાલિકની કરી છે. દશ્વકાલિક પછી આપણે ઉત્તરાધ્યાયની કરી. ઉત્તરાધ્યાય પછી આપણે આવશ્યક સૂત્ર ઉપર કરી, અને હવે આપણે આવશ્યક સૂત્રની જ નિયુક્તિ કરી રહ્યા છીએ. અને એના પછી ઓઘ નિયુક્તિ શરૂ થઈ છે. તો આવશ્યક સૂત્ર પછી ઓઘ નિયુક્તિ. તો ઓઘ નિયુક્તિ એટલે દરેક શાસ્ત્ર ઉપર જ્યાં જ્યાં આપણને એવું લાગ્યું કે આ બરાબર ક્લિયર નથી થતું, એને ક્લિયર કર્યું છે. તો જેવી રીતે આપણે એક સૂત્ર હોય અને એના જેવી રીતે તત્વાર્થ સૂત્ર છે, તમે તત્વાર્થ સૂત્ર વાંચ્યું છે, આચાર્ય ઉમાસ્વાતીના સૂત્ર છે, પછી એના ઉપર પંડિત શુક્લાજી વિવેચન કર્યું છે, કોમેન્ટ્રીઝ, એનું ટ્રાન્સલેશન તાય મહારાજ કર્યું છે. પછી એવી રીતે નથમલ ટાટિયા છે, આ છે ઇંગ્લિશમાં, એ લોકો કર્યું છે. તો એવી રીતે એક પછી એક વિદ્વાનો આવતા ગયા અને એ શાસ્ત્ર ઉપર ટીકા લખી, ભાષ્ય લખ્યું, ચૂર્ણીઓ લખી અને નિયુક્તિ લખી. તો અલગ અલગ પ્રકારથી વિવેચન જે કરવામાં આવ્યું છે. જેવી રીતે તમે તાય મહારાજનું ઉત્તરાધ્યાય જોયું. ઉત્તરાધ્યાય છે એના સાથે હિન્દી અને ઇંગ્લિશમાં અર્થ છે, એનો ગુજરાતીમાં છે. અને પછી શું કર્યું, એના ઉપર ટિપ્પણ આગળમાં લખી છે લાસ્ટમાં. ટિપ્પણ એટલે શું કે તમને જ્યાં પણ 5 સમિતિનું વર્ણન આવ્યું કે 3 ગુપ્તિનું વર્ણન આવ્યું, તો એ ગુપ્તિ એટલે શું, સમિતિ એટલે શું, પછી 25 ક્રિયાનું વર્ણન આવ્યું તો ક્રિયાનું શું છે, પછી જીવાજીવ વિભક્તિ આવી તો જીવ અજીવ વિભક્તિ એટલે વિભક્તિ શબ્દનો અર્થ શું છે. આ વિશેષ જે ટિપ્પણ લખ્યું છે એ પછી દરેક અધ્યાયનો એક સંક્ષેપ કરીને લખે છે કે આ અધ્યાયમાં શું છે, સનોપ્સિસ જેને આપણે કહીએ, એ લખ્યું છે. તો એવી જ રીતે જેટલાના ઉપર લેખક આવ્યા, આચાર્ય ભદ્રભાવ છે કે આચાર્ય કમલપ્રભ છે, આચાર્ય ઘણા એવા આચાર્યો લખ્યા છે, શાસ્ત્રો ઉપર લખ્યું છે એમને. આચાર્ય અભયદેવ સુરી લખ્યું છે, આચાર્ય શિલાંકર લખ્યું છે. શાસ્ત્ર ઉપર ટીકાઓ આચાર્ય શિલાંક અને આચાર્ય અભયદેવની છે. નિરુક્તિ અને આ આચાર્ય ભદ્રબાહુની છે. તો આ જે વિશેષ લખાણ જે છે, પણ આ લખાણ શાસ્ત્રના બિલકુલ અનુકૂળ છે, શાસ્ત્રના વિપરીત નથી. તો આ જે કહેવા માંગે છે એનો સબ્જેક્ટ અત્યારે આપણે એક પછી એક જોયું. આવશ્યક સૂત્રનું જોયું, દૈશ્વકાલિક સૂત્રનું જોયું,
આ દરેક એક શાસ્ત્ર ઉપર એને લખેલું છે. તો આ જે છે એના ઉપર લખ્યું છે અને એ વર્ણન કરે છે આત્મા ઉપર કર્યું, આત્મા કર્મબંધ ઉપર કર્યું અને પછી તમારા વ્યવહારના જીવનમાં હવે એનું પણ વર્ણન કરે છે. એટલે વિશેષ રીતે સમજાવે છે ને. વિશેષ રીતે સમજાવે છે. તો આમાં ને જે આપણે ઓલા કોમેન્ટ્રી કરે કઈ આપણે તત્વાર્થ કરીએ છીએ તો એક બે લાઈન હોય, પછી હા. એના પર ડિટેલ એક્સપ્લેનેશન આપે, એવી રીતે આ વધારે ડિટેલ છે. ને ઓઘ નો મિનિંગ શું થાય યશસ્વી મહારાજ? ઓઘ એટલે શું? ઓઘ એટલે પ્રવાહ, જે શાસ્ત્રનો પ્રવાહ આવી રહ્યું છે એના ઉપર ઓઘ સૂત્ર છે એને નિરુક્તિ કરીને લખી છે. જેવી રીતે આપણે કહીએ સુક્તિ ત્રિવેણીનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સુક્તિ ત્રિવેણીમાં શું છે? તો આચારાંગ સૂત્રમાં જે મહત્વપૂર્ણ સુક્તિઓ છે, સુક્તમ એટલે સંક્ષેપમાં ખૂબ વધારે જેને કહ્યું છે એને સૂત્ર અથવા સુક્ત કહેવામાં આવે છે. વિશેષ કથન. તો શું આટલું જ વિશેષ કથન છે, બાકી બધું ગલત છે, સામાન્ય છે? એવું નથી. પણ આપણે આપણા સમજવા માટે કે આ આચારાંગમાં શું છે, સ્વેગળાંગમાં શું છે, એક મહત્વપૂર્ણ. હવે કહાનીઓ છે, જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રમાં કહાનીઓ છે, દૈશ્વકાલિકમાં પણ કહાની છે. તો એ કહાનીનો ભાગ છોડી દીધું અને જે એ હતું ઉત્તરાધ્યાયની પણ આપણે સુક્તિઓ કરી. તો ઉત્તરાધ્યાયના 36 અધ્યાય નથી લીધા પૂરા. એનું જે કથા ભાગ હતો એ છોડ્યું. પણ એમાંથી જે મહત્વપૂર્ણ શું હતું, જેવી રીતે અભવ પત્તિવા તુપમ, અભયદાયા ભવાય. જો તું અભયદાન માંગે છે તો તું અભયદાન દે. આ સુક્તિ વચન થયું. તો એવી રીતે જે આચાર્યો લખ્યું, જ્યાં આવશ્યકતા હતી ત્યાં વિસ્તાર કર્યું, જ્યાં આવશ્યકતા પ્રમાણે જેવી રીતે આપણે આ બધા શાસ્ત્રોનું આપણે અધ્યયન થઈ શકે છે એ વિચારીને અસુક્તિ વચન કર્યા, એને સંક્ષેપમાંથી કાઢી લીધું. તો દરેક રીતે લખવામાં આવ્યું છે, વિસ્તાર કરીને પણ લખ્યું છે અને સંક્ષેપ કરીને પણ લખ્યું છે. થેન્ક યુ યશસ્વી મહારાજ. દૈશ્વકાલિક સૂત્ર છે. હવે એમાં શું સબ્જેક્ટ છે? તો એને આચાર્ય સ્વયંભવ વિચારે છે કે મનક એમનો જે શિષ્ય છે, એમનો દીકરો છે, એને દીક્ષા લીધી, એ શિષ્ય છે. હવે એનો આયુષ્ય બહુ થોડું છે. તો આટલા થોડા ટાઈમમાં એ ભગવાનના વાણીનો પૂરો સાર લઈ લે, એને બધું સમજમાં આવે, એટલે એને જે પણ કંઈક સારું એમાં લાગ્યું એને કે આ સંયમ શું છે, પછી ત્યાગ કોને કહેવાય, પછી 5 મહાવ્રત શું છે, આ બધું એને સંકલન કર્યું આમાંથી, શાસ્ત્રમાંથી કાઢીને. અને એ દૈશ્વકાલિક સૂત્ર એમને દીકરાને સમજાવ્યું, મનકને સમજાવ્યું. તો આ શું થયું? શાસ્ત્રનો જ બધું અંગ છે, જે બીજા શાસ્ત્રમાં વર્ણન છે એ જ એમાં છે, પણ એ સીધી સરળ ભાષામાં અને જલ્દી સમજમાં આવે, સહેલાઈથી યાદ કરીને એનો પછી પારાયણ કરી શકે એવી રીતે એને કહ્યું. આવી ધ્યાનમાં કે દરેક શાસ્ત્રમાં સબ્જેક્ટ એક જ છે. જો સંક્ષેપમાં જૈન ધર્મનો વિચાર કરવો હોય, શું જાણવા જેવું છે, તો એક જ છે, કષાય મુક્તિ કિલ મુક્તિ રે. કષાયથી મુક્ત થાવ, તમે મુક્ત થઈ ગયા. હવે એનો વિસ્તાર છે બધું. તો વિતરાગ ધર્મ એ જ ધર્મ છે, એક શબ્દમાં વિતરાગ ભાવમાં જવાનું છે, બસ. પછી વિતરાગ ભાવ એટલે શું, રાગ એટલે શું, દ્વેષ એટલે શું, રાગ કોનાથી પેદા થાય છે, કોણ પેદા કરે છે, મનુષ્ય શું કરે છે, એ બધી પછી કેવી રીતે કર્યું હશે, તમે જો કહો છો એનું પ્રમાણ, તો પછી આપણે એને વાર્તાઓમાં લઈ આવ્યા, ઉદાહરણમાં લઈ આવ્યા, તો એ વિસ્તાર થયો. મૂત્ર નિરોહેન ચક્ષુ, આંખ વહી જશે. જો યુરિનને રાખવામાં આવશે, રોકીને રાખવામાં આવશે, તો આંખ વહી જશે. અને
લેટ્રિનને રોકીને રાખશો, એનો નિરોધ કરશો તો જીવન વયું જશે, મૃત્યુ આવી જશે. એટલે સાવધાન રહીજો કે નહીં કરતા. હવે આપણે જો પછી જે નિયમ ઉપનિયમ પછી આચાર સંહિતા જે બની છે એમાં શું આવ્યું કે વરસાદમાં ક્યાંય બહાર જવાનું નહીં. આપણો એક નિયમ હતો પહેલા, વરસાદમાં નહીં જવાનું. પછી ગોચરી કરવું, લાવવા જવું તો નહીં જાઓ, વિહાર કરવું હોય નહીં કરો, જ્યાં સુધી વરસાદ થઈ રહ્યો છે ત્યાં સુધી અંદર. હવે એનું મૂળ કારણ શું છે? એક તો નિષ્કારણ જેટલું બચી શકે એટલું બચાવો. પછી શું છે, વરસાદમાં જશો, જે દુર્ઘટના રાજીમતી સાથે થઈ એ કોઈના સાથે પણ થઈ શકે છે. વરસાદમાં જશે, કપડાં ગીલા થશે, સુખાવા પડશે, કાઢવા પડશે. તો આ જે એના સાથે એવું થઈ, એવું કંઈ તમારા સાથે ન થાય એટલે કીધું તમે વરસાદમાં જાઓ નહીં. બરાબર. પછી કીધું કે જો બાથરૂમ જવું હોય તો શું કરવું? પહેલાની વ્યવસ્થા એવી નહોતી એટેચ બાથરૂમ હોય રૂમને. પહેલા વ્યવસ્થા શું હતી? બહાર જવાનું. અને સાધુ માટે જ નહીં, ગ્રહસ્થ પણ બહાર જતા હતા. પહેલાના ઘરોમાં બહાર, ઘરની બહાર, ઘરના અંદરમાં બાથરૂમ ન હોય, ઘરના બહાર બાથરૂમ હતું, ત્યાં જવાનું. પછી ત્યાં જવાનું તો કેવી રીતે જાય? વરસાદમાં ભીગી જશે તો પછી વરસાદમાં ન જવું જોઈએ, પછી રોકી રાખવું પડશે ને કે ના. શારીરિક કામથી આ મલમૂત્રનો ત્યાગ રોકીને તમે તમારા જીવનને ખતમ કરશો. સાધના રહી જશે એક બાજુમાં. જો અંધત્વ આવશે તો સ્વાધ્યાય કેવી રીતે કરી શકશો? જીવની હિંસાને કેવી રીતે બચાવી શકશો? ચાલશો તમે, વિહાર કરશો તમે, અંધત્વ છે, જોઈ નથી શકતા, તો પગના નીચે જીવ આવીને મરશે કે નહીં? તમે ક્યાંય અથડાઈને મરી જશો કે નહીં? તો એના માટે આંખની જરૂરત છે. તો આંખને બચાવવા માટે તમે યુરિનને રોકી નહીં રાખતા, અને જીવનને બચાવવા માટે લેટ્રિનને રોકી નહીં રાખતા. તો કેટલી વ્યવહારિક વાતો, કેટલી આવશ્યક વાતો પણ. અને એને ધર્મના નામ ઉપર કે કોઈ પણ આચારના નિયમોના આધાર ઉપર પણ તમે ભ્રમમાં નહીં આવતા. આ નહીં બોલતા કે હવે વાયુ અપકાય જીવની વિરાધના થશે એટલે પાણીમાં નહીં જવાનું. તો ખાવા પીવાનું ચાલશે, એક દિવસ નહીં ખાશો, અથવા સવારના નહીં ખાધું તો કાંઈ નહીં, સાંજના વરસાદ બંધ થઈ જશે પછી સાંજના ખાઈ લેજો, 2 કલાક પછી ખાઈ લેશો. તો ત્યાં ચાલી શકે એવું છે, પણ આ ન ચાલી શકે. પછી ખાવું હોય તો પણ કેવી રીતે ખાવાનું? હિયાહારા મિયાહારા અપહારા જે જ નરા. હિયાહારા મિયાહારા અપહારાય જે નરા નતે વિદ્યા તિગિચ્છન્તિ અપાનમ તે તિગિચ્છગા. અપાનમ તે તિગિચ્છગા. તિગિચ્છકા એટલે મતલબ ચિકિત્સક. ચિકિત્સક એટલે વૈદ્ય, ડોક્ટર. તમે તમારા પોતાના જ ડોક્ટર થઈ જશો. તમને કોઈ પણ બીજા બહારથી કોઈના પાસેથી, વૈદ્ય પાસેથી કે ડોક્ટર પાસેથી ચિકિત્સા કરવાની જરૂરત નહીં રહેશે. ડોક્ટર પાસે જવું નહીં પડશે. એનો મતલબ શું છે? તમે બીમાર નહીં થશો. અને બીમારી કેમ નહીં થાય? એના માટે શું કરવું જોઈએ? તો કે જે વ્યક્તિ, જે નરા, જે મનુષ્ય હિયાહારા, જે હિતકારી ભોજન છે એ લે છે, જેનાથી અહિત થાય છે, એટલે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જે છે એ આહાર એ લેતા નથી. મિયાહારા પ્રમાણથી ખાય છે. બહુ સારું મળ્યું, બહુ ભાવે છે એટલે વધારે પડતું ખાઈ લીધું, પછી તકલીફ થાય, એનો પાચન સરખી થાય નહીં, એને વોમિટ થાય, એ થાય. તો એવું નહીં કરવાનું. જેટલું પ્રમાણમાં ખાઓ, જેટલી જરૂરત છે, જેટલું શરીર પચાવી શકે છે એટલું જ ખાવો, પ્રમાણમાં ખાવો. અપાહારા 2 ટાઈમનું ભોજન એક સાથે કરી લો એમ નહીં કરો. અલ્પ પ્રમાણમાં ભોજન કરો. અપાહારા મિયાહારા.
હવે ડોક્ટર એક દવા આપે છે અને એ કહે છે તમને કે સવાર, બપોર અને સાંજના 3 ટાઈમ 3 ટેબ્લેટ લેવાની. હવે આપણે કે હવે પછી બપોરના ભૂલી જઈએ, સાંજના કામમાં હોય, દવા ક્યાં મૂકેલી હોય ને આપણે ઓફિસમાં હોય તો શું કરવાનું? સવારના ઘરેથી જતા જતા 3 ગોળીઓ એકસાથે ખાઈ લેવાની. આ શું છે? મિતાહારા. પ્રમાણમાં ખાઓ. સવારનું કીધું છે, બપોરનું કીધું છે. એક ટેબ્લેટ 6 કલાક 8 કલાકનો તમને એનો પ્રભાવ છે તો 8 કલાકે ખાવાનું કહેશે. જેનો 4 કલાકનો છે એને ડોક્ટર કહેશે 4 કલાકે ખાઓ. તો એ પ્રમાણમાં બરાબર ખાઓ. અલ્પાહારો, અલ્પ આહાર કરો. કે 2 વખત ખાઓ એના કરતા 1 વખત ખાઈ લો ને, એમ નહીં કરો. જે હિતકારી ખાય છે, મિતાહારી છે અને અલ્પાહારી છે, એને માટે ચિકિત્સા કરવાની કોઈ દિવસ જરૂરત નહીં પડશે. એના માટે કોઈ દિવસ વિદ્યા ચિકિત્સા કરવી નહીં પડે. અપ્પાનમ તે ચિકિત્સકા, અપ્પાનમ તે ચિકિત્સકા. એ પોતાના માટે પોતે જ ડોક્ટર છે. તો ભોજન કેવી રીતે કરવું જોઈએ, આહાર કેવી રીતે કરવું જોઈએ. હવે કોઈ વ્યક્તિને ચાલે ખાટું તો એ ખાટું લઈ શકે છે, એના માટે સારું રહેશે. પણ જેને એસિડિટીની પ્રોબ્લેમ હોય કે કોઈ પણ જાતની બીજી પ્રોબ્લેમ હશે, એ ખાટી વસ્તુ ખાશે તો એને તકલીફ થશે. તો બીજા જેમ કરે છે એવી રીતે હું કરું એમ નહીં. તમે તમારા ડોક્ટર છો, તમને શું માફક આવે છે એ તમે જોઈને કરો. હવે કોઈને ડાયાબિટીસનો પેશન્ટ છે, એને શુગર નહીં ખાવી જોઈએ, પણ હવે બીજા બધા લાડવા ખાય છે, બરાબર, મીઠાઈ ખાય છે, તો હું કેમ નહીં ખાઉં? હું પણ એમને એ જેટલું ખાય છે એટલું ખાઈશ. તો એના માટે એ એક અંશ માત્ર પણ, એક પેંડો ખાધો તો કઈ વાંધો નહીં એમ નહીં. એ એક બટકું પણ, નાનું સરખો કટકો પણ નહીં ખાવાનો, કારણ એને શુગર છે. બીજા વ્યક્તિના માટે પ્રમાણ છે કે તમે એક ખાઈ શકો છો, તો દરેકના પ્રમાણ અલગ અલગ છે. તો મિયાહારા, હિયાહારા, મિયાહારા, અપ્પાહારા યુજેનરા. જે હિતકારી ભોજન કરે છે, પ્રમાણમાં કરે છે અને અલ્પ આહાર લે છે, એ વ્યક્તિ માટે કોઈ ચિકિત્સકની એને જરૂરત નહીં પડશે. એ પોતાની ચિકિત્સા પોતે જ કરશે. ન તે વિદ્યા, એના માટે વૈદ્યની જરૂરત નથી. અપ્પાનમ તે ચિકિત્સકા, એ પોતાના ડોક્ટર પોતે જ છીએ. તો તમે અનુભવ કરો, તમે પ્રયોગ કરો, તમને શું માફક આવે છે, ક્યારે માફક આવે છે, કેટલું માફક આવે છે, એ જોઈને કરો. હવે ઠંડુ પાણી પીવાનું બરાબર છે, પણ ભયંકર શરદીમાં ઠંડુ પાણી ફ્રીજનું પીશો તો એ બરાબર નથી. ત્યારે ગરમ પાણી પીવું પડશે. તમે કહેશો ના, ઘરમાં આપણે હીટર રાખીએ છીએ તો ગરમીમાં પણ હીટર લગાવીને બેસશો તો એ બરાબર નથી. ત્યારે તમને એસી લગાવવું પડશે. તો શરીર માટે જે આહાર છે, જીવનની ચર્યા છે, એ બધું જોઈને કરો તમે. પછી જે મેં તમને પહેલા કહી દીધું, એસીનો અને હીટરનો. હવે એ કહે છે અતિરેગમ અહિગર્ણમ. અધિકરણ, તમે વસ્તુઓનો ઉપયોગ કરો છો, તમે ગરમી છે તો ઠંડક કરવાની કોશિશ કરો છો, ઠંડક છે તો ગરમ કરવાની કોશિશ કરો છો. એના માટે જે સાધનો વાપરો છો, એ સાધનો પર કેવા હોવા જોઈએ? એ આવશ્યકતાથી અધિક નથી જોતું, અતિરેક નહીં કરતા. અતિરેગમ, અતિરેક નહીં કરતા. હીટર
કેટલું જોઈએ, એસી કેટલું જોઈએ, શું કામ એનો એસીમાં એવું હોય કે જે થોડું ઓછું પણ કરી શકે છે, વધારી પણ શકે છે? આવી વ્યવસ્થા શું કામ છે કે દરેકને એક જેવું નથી માફક આવતું. બહાર વધારે ઠંડી હશે તો તમને એસીની જરૂરત નથી, ત્યારે તમે હીટર વાપરો. તો આવશ્યકતા જે પ્રમાણે છે એ પ્રમાણે સાધનોનો ઉપયોગ કરો. આવશ્યકતાથી વધારે નહીં કરો, અતિરેક નહીં કરો અને ઓછું પણ નહીં કરો. અને અનુપયોગી જે વસ્તુનો ઉપયોગ નથી, જરૂરત નથી, એ વસ્તુનો સંગ્રહ કરીને નહીં રાખો. યશાજી મહારાજ, કારણ કે એ તમને તકલીફ પડવા જેવું થશે. ગરમીમાં હીટર લગાવીને રાખશો તો તમને તકલીફ થશે, એ દોષરૂપ થઈ જશે. તો એ બહારના જે પણ કઈ સાધન છે, શોલ છે, કંબલ છે, તો જ્યારે બરફ પડતું હોય, ઠંડક હોય ત્યારે બરાબર છે, એ કપડાં પહેરો. પણ જ્યારે ગરમી છે, સમર વેકેશનમાં તમે ક્યાં ફરવા જાઓ ત્યાં બધા ગરમ કપડાં સાથે લો તો નહીં ચાલે. ત્યારે ગરમીના દિવસોમાં કોટનના કપડાં જોઈએ, પતલા કપડાં જોઈએ અને ઓછા કપડાં જોઈએ તો ઓછા વાપરો. શરદીના દિવસોમાં વધારે જોઈએ તો વધારે વાપરો. તો આવશ્યકતાથી વધારે નહીં રાખો અને આવશ્યકતાથી ઓછું પણ નહીં કરો. આ વિવેક આવશ્યક છે. અતિરેગમ અહિગરણમ. અતિરેક નહીં કરતા, સાધનના ઉપયોગમાં અતિરેક નહીં કરો. અને યશાજી મહારાજ, ગહીગરણમનો શું અર્થ છે? હા? ગહીગરણમનો શું અર્થ છે? અધિકરણમ, અહિકરણમ મતલબ અધિકરણ, ઉપકરણ. અહિગરણમ, સોરી, હા, ઉપકરણ, ઉપકરણ, ઓકે. સામગ્રી, સાધનો. તો આ કે છે કે એક્સેસિવની વાપરવાના સાધન, વધારેની આવશ્યકતાથી વધારે નહીં વાપરો, વધારેની. અતિરેક નહીં કરો. યશાજી મહારાજ, હવે આમ કોમન સેન્સ ઠંડથી બચવા માટે એક શોલ બરાબર છે, અને તમે સ્વેટર પણ પહેરો, તમે કોટ પણ પહેરો અને શોલ પણ ઓઢો તો પછી શું થશે? તમને ગરમી લાગશે. યશાજી મહારાજ, આવશ્યકતાથી વધારે નહીં કરો. યશાજી મહારાજ, આમ કોમન સેન્સ નથી, આમ કેમ કીધું હશે? આમ હા? કોમન સેન્સ નથી, આમ કેમ કીધું હશે? રીઝાબેન શું કે છે? યશાજી મહારાજ એમ કે છે બીનાબેન કે આ તો બહુ કોમન સેન્સ છે, તો કેમ અહીંયા કહ્યું આવું? આ તો બધાને ખબર હોવી જોઈએ, તો કેમ કહ્યું એમ પૂછે છે. ના, બધાને ખબર હોય તો પણ પૂરું વિવેક ન રાખી શકી. પ્રમાદ થઈ જાય છે ને. તો યશાજીમાં આમાં કહેવા એટલું માંગે છે ને કે શરીર એક સાધના માટેનું સાધન છે, તો એને તમે સાચવીને કેવી રીતે તમે એનો ઉપયોગ કરો છો શરીરનો, એનો ખ્યાલ રાખો. બરાબર ને? થેન્ક યુ. અને તમે આ એક્ઝામ્પલ્સ આપ્યા આપણને, એર કન્ડિશન કે ઓલું વોર્મ શાલ પહેરવાનું, પણ આ તો બીજી બધી વસ્તુમાં જ્યાં તમે તમારું વિવેક ના રાખી શકો એની વાતો કરે છે ને, જ્યાં આપણને વિવેકની ખબર ના પડે. અને અજાણતા આપણે ઘણું કરતા હોઈએ. છોકરાઓને આપણે કેટલું કહીએ કે તમે આખો દિવસ મોબાઈલમાં નહીં જુઓ, હા, તમારે ભણવાનો ટાઈમ છે તો પેલા ભણો, પછી ટાઈમ હોય તો પછી મોબાઈલમાં કે એ આખો દિવસ ગેમ રાખતા હોય. અને આશ્ચર્ય થાય છે કે નાના નાના છોકરાઓને મા બાપ પણ કેમ સમજતા? જો બધું ખ્યાલ છે, છોકરાઓને નહીં સમજે, મા બાપને તો સમજે ને, પણ મા બાપ પણ શું કરે છે? એને કામની એટલી બધી જલ્દી હોય ને, તો પછી છોકરાઓને ખવડાવવું હોય તો ટીવી ચાલુ કરીને રાખી દે ને, હાથમાં એક વાટકો આપી દે અને બેસાડી દે. તે પોતાના મેળે ખાય છે. હવે પોતાના મેળે ટીવી જોતા જોતા ખાય અને એક માં ખવડાવે, ફેર છે કે નહીં? ફેર છે કે નહીં? એ માં એક કોળીઓ ખવડાવતા વખતે એને 10 સારી વાતો એના સાથે કરશે કે છે, મારો દીકરો બહુ ડાયો છે, તને સારું થવું છે ને, તને મોટો થવું છે ને, તો આ ખાઈ લે. તો એને મનમાં કેટલી પોઝિટિવિટી આવી કે હું ડાયો છું,
મારે જલ્દી મોટું થવું છે, મારે ભણવું છે, મારે આ કામ કરવું છે, મારે આ. તો આ પોઝિટિવિટી તમને ટીવી જોઈને આવી શકે? હા, ટીવીમાં તો છોકરાઓ એ જ જોશે કે કોઈ એને થપ્પડ મારી તો એને તરત બંદૂક ઉપાડીને શૂટ કરી દીધું. તો આ શું કરે છે? અને આ બધું ઘણા ઘરોમાં મેં જોયું છે, થઈ રહ્યું છે. છોકરાઓને પથારીમાં બેસાડી દે. નાના નાના છોકરાઓ હાથમાંથી મોબાઈલ છોડતા નથી. તો આપણને ખબર છે કે એ વસ્તુનો ઉપયોગ કેટલું કરવું છે અને શાના માટે કરવું છે. આજે આપણે એમ કે ચાલો આવું બધું દુરુપયોગ થઈ રહ્યું છે તો પચકાન લઈ લો, મોબાઈલ નહીં વાપરવાનું. હવે ક્યાં બહાર ગયા છો, એકલા છો, રસ્તો ભૂલી ગયા છો, હવે કોને ફોન કરવાનું? કેવી રીતે કોને ખબર આપવાના? તો મોબાઈલ તો જોઈએ ને. તો આ બધા સાધનોનો ઉપયોગ કરવું એ બધાને ખબર પડે છે. છતાં પણ ક્યારે ક્યારે આપણે આ આવું છે, આ પતાવવું છે, આ જલ્દી કરવું છે, આ મારે ફ્રેન્ડના ત્યાં જવું છે, મારે આ કરવું છે, અને બધું પછી છોકરાઓ માટે એ ફટાફટ ખાઈ લે. તો અત્યારે મતેણ વંદામી સરદારજી હે? મહારાજ, મતેણ વંદામી સરદારજી મહારાજ, હાજી ઉષાજી મહારાજ, સોરી. આપણે શરીર છે એ આપણે સાધના માટે અગત્ય એટલે ખૂબ જરૂરી છે. પણ અત્યારનો ટાઈમ એવો આવ્યો છે કે બધા આપણે શરીરના બધા કમ્ફર્ટ્સ છે એ જ આપણે જોઈએ છે. આપણે શરીરના જે આપણે અત્યારના વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અહીંયા આગળ છે કે બધે જોઈએ છે આપણે કે આપણે બધી વાતમાં આપણા શરીરના કમ્ફર્ટ માટે જ જોઈએ છે. અને હવે તો ઇન્ડિયામાં ઘણું જોયું છે કે ત્યાં એવું જ થતું આવ્યું છે. એવું થતું આવે છે. શરીર સાથે શરીરની ઉપેક્ષા કહો કે શરીરના સાથે શું કે છે, કેવી રીતે સાર સંભાળ લેવી જોઈએ, કેવી રીતે શરીરને બચાવવું જોઈએ, એ કઈ નહીં. આટલા બધા દુર્વ્યસન છે. કોઈને સિગારેટનું છે, કોઈને ડ્રિંકનું છે, કોઈને ઈ છે, કોઈને વધારે એક્સાઇટમેન્ટ જોઈએ, વધારે ક્લબ જોઈએ, વધારે ડાન્સ જોઈએ, વધારે આ જોઈએ. તો આ બધું શું છે? આ શરીરની સારવાર છે? તો એ બધું કર્યા પછી શું થશે? બીમારી આવશે કે નહીં આવશે? અને પછી એમાં પોઝિટિવિટી કેટલી ખતમ થઈ છે. જ્યાં જુઓ ત્યાં, જ્યાં જાઓ ત્યાં મને કઈ ખબર નથી, તું તારું જોઈ લે. કોઈ પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને કઈ પણ પૂછવું હોય, મને હમણાં ટાઈમ નથી, તમે તમારું જોઈ લેજો. તો એક વ્યક્તિ કઈ જાણવા માંગે છે, કઈ પૂછે છે, તમને કઈ કહેવા માંગે છે, અને તમે એને એકદમ આઘાત થઈ જાય કે જો હું તો પૂછવા ગયો તો મને કઈ કહેતા નથી. તો એની માનસિકતા કેટલી થઈ ગઈ, એનું મન દુઃખ કેટલું થયું. અને એવી જ રીતે દરેક વ્યક્તિના અંદરમાં એના પાસેથી મળતું નથી, ઓલા પાસેથી મળતું નથી, ઓલા પાસેથી મળતું નથી, અને નેગેટિવ બધું અંદર દબાઈને રાખવું પડે છે કે હવે હું શું કરું. પહેલા મમ્મી પપ્પા વળતા હતા તો દાદી પાસે જઈને પ્યાર મળતો હતો. તરત જ દાદીને કહી દેતા હતા કે જો મમ્મી આમ બોલી, પછી દાદી એને વળે એટલે એકદમ આત્મસંતોષ થઈ ગયો છોકરાને. તો હું એકદમ બરાબર છું. તો એ દુઃખનું શું થયું? પ્રેશર ઓછું થયું. હવે કોણ છે? હવે કોના ખોળામાં માથું મૂકીને રડવું છે? કોણ આધાર છે કોના પાસે?
કોઈના પાસે કોઈનો આધાર નથી. એવી સિસ્ટમ, આવી વ્યવસ્થા, આવું આપણે બધું કરી દીધું છે. મેં અમેરિકામાં એક ઘરમાં ગઈ તો ઓલો છોકરો એના મમ્મીના, એકદમ નાનો છોકરો હતો, હજી સ્કૂલે જ જાય છે. એ આવીને મમ્મીને કે, મમ્મી તમે નોક કર્યા વગર કેમ આવ્યા મારા રૂમમાં? મને આશ્ચર્ય થયું કે આટલું ખુલ્લુંપણું આપણામાં નથી રહ્યું કે આપણે આપણા એક રૂમમાંથી કોઈના બીજાના રૂમમાં જઈ શકીએ. પ્રાઇવસી હોય બરાબર, પણ કેટલી પ્રાઇવસી? એક નાના છોકરાને કઈ વાતની પ્રાઇવસી છે? અને એ એકલો ને એકલો પડ્યો રહેશે પોતાના રૂમમાં, એનું માથું દુખે કે એને ભૂખ લાગી, એને શું ખબર પડે? જો મમ્મી ન જાય 10 વખત જોવા એને. અમે મોટા છોકરાઓ થયા પછી, ગ્રેજ્યુએશન કર્યા પછી, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, એવું કરે, અને હું જોઉં છું આખી રાત એ ભણતા હોય છે. આખી રાત જયારે ભણતા હોય છે, ભણવામાં પડ્યા હોય, તો કોઈ બીજું વ્યક્તિ એના પાસે જોઈએ ને કે એને ટાઈમસર ક્યારે દૂધ આપે, ક્યારે ચાય આપે, કોઈ થોડુંક ખાવા આપે, કોઈ એમ બોલવા વાળું હોય, તો કેટલા દિવસ અને કેટલા કલાકો સુધી એકલો રહેશે? ડિપ્રેશનમાં જે જાય છે, શું કારણ છે? અને કોરોનાના વખતે તમે બરાબર જોયું કે લોકોનો બરાબર સમાચાર આવતા હતા કે આપણે જે ક્લાસીસ કરતા હતા કોરોનામાં, સવારના આ, બપોરના આ, સાંજના એ, તો કે ક્લાસીસ અમે કરતા હતા, એમાં અમે એકદમ સ્વસ્થ રહ્યા, પણ બીજા લોકો કેટલા બધા ડિપ્રેશનમાં વયા ગયા. બીમારી મને લાગી નહીં, પણ મને ક્યાં બીમારી ન લાગી જાય એ વિચારીને કેટલા વયા ગયા છે દુનિયાથી. તો ક્યાં આપણે સાચવી છે આપણને? ન આપણા મનને આપણે સાચવતા, ન તે આપણા શરીરને આપણે સાચવતા નથી. અને પછી આપણે કહીએ કે હા, હવે બધું સંસારનું કામ પતાવી દીધું, બધી જવાબદારી પૂરી થઈ ગઈ, હવે આપણે ધર્મનું કરીએ. ક્યાં કરીએ? શરીર કેટલું સાથ આપે છે? યશાજી મહારાજ, આ સૂક્તિ, આ બધું લખેલું છે તો કેટલા ભદ્રબાહુ સ્વામી તો 2000 વર્ષ પહેલાના હતા, વનાથી વધારે. ત્યારે એવા સંજોગો હશે કે આ લખવું પડ્યું આ બધું, અને મહાવીર ભગવાનના આ અંગમાંથી આવે આ સૂક્તિ ઓલી કરેલી હોય વિચાર ડીપર, તો ત્યારે આવા પ્રોબ્લેમ્સ તો હશે ને બીજી રીતે? નહીં, શું છે રસીલાબેન, એક વ્યક્તિ છે, હવે આચાર્ય દેવજીગનિક સમાશ્રમણ છે, એમને ઓલો સોટનો ગાંઠિયો કાનની પાછળ મૂક્યો હતો, અને પ્રતિક્રમણ કરતા વખતે ધ્યાનમાં આવ્યું કે અરે, આ તો હું ભૂલી ગયો પાછો આપતા. અને આ આટલી વાત ઉપરથી ચેતી ગયા અને એને શાસ્ત્ર લખાણ શરૂ કર્યું. તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે નાની સરખી વાત આપણને લાગે, હવે દિવસમાં તો કેટલી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. કોઈના કોઈને ન્યૂઝ આપવા હોય તો ભૂલી જઈએ, કોઈને સમાચાર આપવા હોય તો ભૂલી જઈએ, કોઈને ફોન કરતા ભૂલી જઈએ. તો આપણે કઈ એટલું માઇન્ડ નથી કરતા. પણ આચાર્ય દેવજીગનિક સમાશ્રમણ વાઇન કર્યું કે મારા જેવો જ્ઞાની વ્યક્તિ જો આ નાની સરખી વસ્તુ ભૂલી ગયા, તો આવા વાળી પ્રજા ભગવાનના વાણીને કેવી રીતે યાદ રાખશે? એ ભૂલી જશે તો પછી એના માટે શું કરવું જોઈએ? કે આપણે લખવું જોઈએ. અને એને શાસ્ત્રનું લેખન કર્યું. તો એવી જ રીતે આ બધા જ્ઞાનીઓ જે હતા, એ જ્ઞાનીઓ જોયું કે આપણે આ કરશું તો આપણા ધર્મને આપણે બચાવીને રાખી શકશું. ભલે ને એ નિયમ વિરુદ્ધ હતું, તો પણ એને કર્યું તો ધર્મ આ સુરક્ષિત છે. આજે આપણા હાથમાં આચરાંગ, સુયગડાંગ, આ સૂત્રો ક્યાંથી આવ્યા? કોને આપ્યા? એને આપ્યા, એટલું ઉપકાર કર્યું કે એના પછી આજે 1500 વર્ષ સુધી આપણા હાથમાં શાસ્ત્ર છે. એનું કારણ દેવજીગનિક સમાશ્રમણ છે.
હું તો આ સૂક્તિ જોતી હતી તો મને એમ થતું હતું કે ત્યારના લખેલા છે આ ભદ્રભાવ સ્વામી, તો ત્યારે આવા પ્રોબ્લેમ્સ હશે કે માણસોને ચેતવવા પડે કે તમે આ કંઈ એક્સેસિવ નહીં કરતા, તમારા શરીર માટે ધ્યાન રાખજો, એના માટે એમ કે ત્યારે એ હશે. આપણે હમણાં બીજા આવી ગયા છે પ્રોબ્લેમ્સ, હવે આ એ છે ને બીજા વધી ગયા છે એમ. બીજા કોઈ પ્રશ્ન છે કોઈના? હજી એક સુક્તિ કરી લઈએ. અતિરેગમ અહિગરણમ. તમે સાધનોનો અતિરેક નહીં કરો, વધારે પડતો ઉપયોગ નહીં કરો. વધારે ભેગું કરશો, એને સાચવવું પડશે, એની સફાઈ કરવી પડશે, એને રાખવું ક્યાં, એને જગ્યા રાખવું પડશે. એ બધી ઉપાધિ છે. તો પછી શું કરીએ? સાધન વાપરવા જોઈએ કે ન વાપરવા જોઈએ? છોડીને પણ એકદમ એક કિનારા ઉપર નથી જવું. અજ્જિત્થ વિસોહિયે ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો અપરિગહિત વનિઓ જીનેહિમ ત્રિલોકદર્શીહિમ. ત્રિલોકદર્શી, ત્રિલોકદર્શી એટલે જેને આ જીવનનો ખબર છે, આવતા જીવનની ખબર છે, પહેલા જીવનની ખબર છે, એટલે અતીતની ખબર છે, વર્તમાનની ખબર છે, ભવિષ્યની ખબર છે, અને 3 લોકની ખબર છે. એવા ત્રિલોકદર્શી જીનેશ્વર દેવ અપરિગ્રહો ભનિવો, આને અપરિગ્રહ કર્યું છે. અપરિગ્રહિત ભનિવો, એના માટે એને અપરિગ્રહી કહ્યું છે. કોને કહ્યું છે? જેને બધા ઉપકરણ છોડી દીધા એને અપરિગ્રહ કહ્યું છે. તાઈ મહારાજ હમણાં થોડા દિવસ પહેલા જ એમને પૂછ્યું હતું કે આપણે શ્વાસ લઈએ છીએ, હિંસા થાય છે કે નહીં થાય છે? આપણે ભોજન લઈએ છીએ તો પરિગ્રહ થયું કે નહીં થયું? આપણે કોઈ મકાનમાં રહીએ છીએ તો પરિગ્રહ થયું કે નહીં થયું? તો ન તો આપણાથી પૂરી અહિંસાનો આપણે કરીએ છીએ, ન પૂરો આપણે પરિગ્રહ છોડ્યું છે, તો પછી અપરિગ્રહી કેમ? અપરિગ્રહી કેમ? પછી કપડાં જોઈએ, મકાન જોઈએ, ખાવા પીવાનું જોઈએ, વાસણ જોઈએ, શું નથી જોતું? ગ્રસ્તને પણ એ જ જોઈએ અને સાધુને પણ એ જ જોઈએ, પછી અપરિગ્રહી કેમ થયા? તો જો અજ્જિત્થ વિસોહિયે ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો, સાધક બાહ્ય ઉપકરણોનો, ઉવગર્ણમ બાહિરમ, બાહ્ય ઉપકરણોનો, બાહ્ય સાધનોનો ઉપયોગ અજ્જિત્થ વિસોહિયે, અધ્યાત્મની વિશુદ્ધિ માટે કરે છે, ધારણ કરે છે. પરિહરંતુ ધારણ કરે છે. તો ત્રિલોકદર્શી જીનેશ્વર ભગવાનના દૃષ્ટિથી એને અપરિગ્રહી કહેવાય છે. હવે ભગવાન મહાવીર બોધ આપે છે. આટલા બધા લોકો કેટલા દૂર દૂરથી આવે છે, તો આટલા બધા લોકોને ભેગા કરવાની જરૂર શું હતી? એ આટલા બધા આવે છે, કોના માટે આવે છે? મહાવીર માટે આવે છે. સાધનોનો ઉપયોગ કરીને આવે છે. પાછા જઈને પાછા સાધનોમાં એ કરશે, લાગી જશે, તો પછી એનો શું ફાયદો? તો કે અજ્જિત્થ વિસોહિયે, અધ્યાત્મના વિશુદ્ધિ માટે ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો, જો બાહ્ય સાધનોનો ઉપયોગ કરતા હોય તો ઈ અપરિગ્રહથી ભનિવો, ઈ અપરિગ્રહી કહેવાય છે. કોણ કહે છે? ત્રિલોકદર્શી તીર્થંકર કહે છે. તો સાધનોનો ઉપયોગ કરો છો તો પણ એનું કેટલું કરવું જોઈએ? મર્યાદા એની શું?
કોને તો 2 જોઈએ, કોને 10 જોઈએ. તો સંખ્યા ઉપરથી બહારના નિયમ બનાવવાથી નહીં થશે. અજ્જત વિસોહીએ ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો અપરિગહિત ભનિવો જીનેહિ તિલોકદર્શીહિમ. જો અધ્યાત્મ વિશુદ્ધિના દૃષ્ટિથી ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો, અધ્યાત્મના વિશુદ્ધિના દૃષ્ટિથી ભગવાન વિહાર કરે, સમોસરણની રચના થાય, બધું ઉપકરણ છે બહારમાં, છે કે નહીં? બધું જ છે, પણ એ અપરિગ્રહી છે. તો ભગવાન મહાવીર તો ઠીક છે, કેવળ જ્ઞાની છે, એ અપરિગ્રહી છે, પણ જે દેશના સાંભળી રહ્યા છે એનું શું છે? અપરિગ્રહી છે કે પરિગ્રહી છે? અને એટલા તલ્લીનતાથી સાંભળે છે. મૃગાવતી ભગવાનને સાંભળે છે, ભગવાનના દર્શન કરે છે, એને કાંઈ ખબર નથી કે દેશના પૂરી થઈ ગઈ છે, બધા પોતપોતાના સ્થાન ઉપર વયા ગયા છે અને સમોસરણમાં હું એકલી જ છું, એ પણ એને ખબર ન પડી. આટલા તન્મયતાથી એ કરે છે. તો એની શું પરિગ્રહી હતા? એને કોઈ નિયમ તોડ્યું? એને કોઈ સમાચારીમાં દોષ લાગ્યું? એને કોઈ ચારિત્રમાં આચારના પાલનમાં દોષ લાગ્યું કે ટાઈમસર એ કેમ ન પહોંચી ગયા? જ્યારે કે ઉપાલમ આપ્યું ચંદના, કીધું ને કે ટાઈમસર આવવું જોઈએ પછી આપણા સ્થાન ઉપર, પણ એની તલ્લીનતામાં એના માટે નિયમમાં દોષ એ કાંઈ નથી. અને જો દોષ લાગેલું હોત તો કેવલ જ્ઞાન ન થાત. અજ્જત વિસોહીએ ઉવગર્ણમ બાહિરમ પરિહરંતો અપરિગહિત ભનિવો જીનેહિમ તિલોકદર્શીહિમ. યશાજી મહારાજ, આપણે જયારે આનંદ શ્રાવકનું આપણે સાંભળીએ તો આનંદ શ્રાવકને ભગવાન આગળ ગયા અને એમને 12 શ્રાવકના વ્રત લીધા. તો ત્યારે તો એમનામાં એમને કહ્યું કે મને આટલું તો જોઈએ છે, મને આ તો ખાવું મને ગમે છે, ઈ મને જોઈએ છે ખાવાનું, ઈ જે સ્પેસિફિક હતું ઈ. તો પણ તો ઈ પરિગ્રહ થયું કે એ અપરિગ્રહ થયું? નહીં, એ અપરિગ્રહ કયા દૃષ્ટિમાં છે? તમે વિચાર કરો કે જેના ઘરમાં લાખો વસ્તુ આવતી હોય, રાજાને ત્યાં એને આમંત્રણ આવે છે ગુપ્ત મંત્રણામાં, એનો પ્રભાવ કેટલો છે? એક સાધારણ વ્યક્તિના ઘરે પણ 2 મહેમાન આવે તો ગિફ્ટ લઈને આવે, એ કોઈના ઘરે જાય તો 2 ગિફ્ટ એને આપે છે. તો આનંદ શ્રાવક જેવા જેના 4 સ્ટીમર ચાલે છે એટલે સમુદ્ર નથી, વ્યાપાર કરી રહ્યો છે. એના કેટલા સંબંધો સારા હશે બહારની દુનિયામાં? કેટલા સંબંધો સારા છે. સમાજ એને પોતાના ઘરની, પોતાના જીવનની બધી વાતો આવીને કરે છે. કેટલું વિશ્વાસ પ્રાપ્ત કર્યું છે. અને એ જાણીને, બધાની વાતો જાણીને કોઈને નીચે પાડવાનો પ્રયત્ન નથી કર્યો એને. નહીં તો કોણ આવીને એને કે મારે આમ છે આમ છે? તમે તમારા મનની વાત કોને કહેશો? જ્યારે તમારો વિશ્વાસ હશે કે એને હું જે વાત કરીશ એ એના પાસે જ રહેશે, બીજા પાસે નહીં જાય, ત્યારે ને કરશે. તો આટલું મોટું એનું ફેલાવો કરેલું છે એને, આટલું બધું વિસ્તાર છે, તો કેટલું ઘરમાં લોકોને આવવાનું, જવાનું, વાપરવાનું, રહેવાનું, કરવાનું. જ્યારે તમે તાઈ મહારાજ પાસે જોયું, લગાતાર આવે છે, જાય છે, એને અપાય છે, એને લેવાય છે, એનો એ કરે છે. શું કઈ ખબર નથી પડતી? મતલબ એવું છે
કે અત્યારે કાંઈ નથી તો પણ લાગે છે કે આ મારું છે મારું છે મારું છે, અને જ્યારે આટલું આવતું હતું જતું હતું ત્યાં કોઈને પણ એમ થતું હતું કે આ મને જોઈએ કે મારું છે. શું એ પરિગ્રહ નહોતું? ભગવાન પાસે, આનંદ શ્રાવક પાસે પણ આટલું બધું ખેતી કરે છે, આટલા હજારો પશુઓનું પાલન કરે છે, કેટલું દૂધ, કેટલું માખણ, કેટલી છાશ, કેટલું બધું ધન ધાન્ય બધું ઘરમાં આવતું હશે જતું હશે, પણ એ શું કે છે કે હું ફક્ત એક શાક ખાઈશ, મારે આટલા જોડી જ કપડાં પહેરવા છે. એને કીધું કે આ બધું મારું છે, મને જોઈએ છે. તો આ પરિગ્રહ કેટલું કે જ્યારે એને કીધું કે હું આ એક સામાન્ય રથ ઘરમાં બહારમાં જવા માટે રાખીશ અને એક સમોસરણ માટે હું ધાર્મિક રથ રાખીશ, બસ હું બે જ ગાડી વાપરીશ, એક ભગવાનના દર્શન માટે જવા માટે ને એક દુનિયાદારીના કામમાં જવા માટે. એના પાસે સેંકડો ગાડીઓ છે. તો સેંકડો ગાડીઓનો પરિગ્રહ હોવા છતાં એ મને નથી જોતું, મારું નથી, મારી બે જ વસ્તુ છે. તો બે વસ્તુનો એને પરિગ્રહ થયું, પણ બીજાને હજારો વસ્તુ એને નથી રાખી. તાઈ મહારાજ કોઈને પણ કઈ વસ્તુ આપતા વખત વિચાર કર્યું કે આ બહુ મોંઘી છે કે આ બહુ સારી છે તો હું એને આપીશ ને આના માટે આ મારા માટે રાખી લઉં, સાધારણ કોઈને આપું? કોઈ દિવસ. એ વિકલ્પ નથી. વસ્તુના માટે કોઈ પણ જાતનો વિકલ્પ નથી. ફક્ત ઠીક છે હું આ બે જોડી કપડા રાખીશ, બાકી બધું જેને આપવું હોય આપો, જેને લેવું હોય લો, જેના પાસેથી રાખવું એને આપવાનું. અને એ પણ શા માટે? એક રાજ દરબારમાં જવું હોય તો એના પ્રમાણે એને કપડા પહેરવા જોઈએ. એ પુણ્યા શ્રાવક તો થઈને રહેશે નહીં ને કે હું સૂત કાચીને મારા બે જોડી કપડા બને, તો એ બે જોડી સૂત કાચવામાં કપડામાં બેસી જશે તો બહારનો આ બધું વ્યવહાર કોના માટે કરે છે? દરેકની વિશેષતા છે. પુણ્યા શ્રાવકની વિશેષતા પુણ્યા શ્રાવક એના ઉપર બરાબર છે. આનંદ શ્રાવકની જગ્યા ઉપર બરાબર. થેન્ક યુ યશોજી. મંગલ પાઠ કરીએ. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વૈદ્ધાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંદ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવચ્ચામિ, અરહંતે શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. પરમાત્મા આ તીર્થ ભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી સાઈ મહારાજ. અમારા બધાની ખૂબ ખૂબ શુભકામના છે તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે. આજે એમ કેમ થતું હતું કે તમારી આવાજ તો સંભળાતી હતી પણ બીનાબેનનું નહીં સંભળાતું હતું મને બરાબર. નહીં એટલે આમાં
આઈપેડમાં અહીંયાથી કઈ મિસ્ટેક છે કે કઈ વાંધો છે?